નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના ડભોઈમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન બારોટ અને બ્રહ્મભટ્ટ સમાજના યુવકો વિરુદ્ધ નોંધાયેલી એટ્રોસિટી ફરિયાદને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ફરિયાદને લઈને હવે ડભોઈના સર્વ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પાસે ન્યાયની ગુહાર લગાવી છે. સમગ્ર વિવાદની શરૂઆત ગત 13 એપ્રિલ 2026ના રોજ થઈ હતી, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન ડભોઈમાં ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ 15 એપ્રિલના રોજ પટેલ અને બ્રહ્મભટ્ટ સમાજના યુવકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આજે કલેક્ટર કચેરીએ પહોંચેલા ડભોઈના આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે જે વ્યક્તિએ ફરિયાદ કરી છે તે ઘટના સ્થળે હાજર જ નથી. તેથી આ ફરિયાદ તદ્દન ખોટી છે. જો ક્યારેય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ નથી તેવા યુવાનોને રાજકીય કિન્નાખોરી રાખીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે, એવા બારોટ અને બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનોએ આક્ષેપ લગાવ્યા છે. તાલુકા પ્રમુખ જિલ્લા ની જે ઇલેક્શન સ્થાનિક સ્વરાજનું હતું એની અંદર ડભોઈની અંદર એક બનાવ બન્યો હતો. એ બનાવમાં 5 બારોટો અને 2 પટેલો ઉપર એટ્રોસિટી દાખલ કરવામાં આવી હતી. એ રાજકીય દબાણ હેઠળ દાખલ કરવામાં આવી છે અને 1 મહિનાની અંદર બે આવી એટ્રોસિટીના કેસો વડોદરા જિલ્લાની અંદર દાખલ થયેલા હતા, જે બે બોગસ હતા. એક તો પેલા દર્પણ પટેલ ઉપર લગાવેલી હતી, જે મંદિરની બાબતની હતી, એ અને બીજી આ સેમ કિસ્સો એવો છે. હવે જો આ રીતના ખોટી એટ્રોસિટીનો ઉપયોગ કરી અને રાજકીય એનો ફાયદો લેવાનો હોય તો ના ચાલે. આ કઈ ભીમરાવ આંબેડકર જે સંવિધાન આપ્યું હતું અને જે સંવિધાન રક્ષણ કરવા માટે આપ્યું છે એનો આવી રીતના જે દુરુપયોગ થઈ રહ્યો છે, ખોટી રીતના થઈ રહ્યો છે. અને 5 બારોટો અને 2 પટેલો એટલે સર્વ સમાજ આજે અહીંયા અમારી જોડે એકત્ર થયેલું છે. એસસી સમાજના પણ વડાઓ આવેલા છે, બારોટો પણ આવેલા છે, પાટીદારો પણ આવેલા છે અને તમામ સમાજ આજે અમે એસપી સાહેબને આવેદન પત્ર આપવા જઈ રહ્યા છે કે ભાઈ આમાં તટસ્થ તપાસ થાય, આની અંદર નિષ્પક્ષ તપાસ થાય, તો એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી નીકળી શકે એમ છે. અમે આજે એકત્રિત થયા છે. એટ્રોસિટી જે આ 7 ભાઈઓ પર લગાડવામાં આવી છે ડભોઈમાં, જે ખોટી રીતે લગાડવામાં આવી છે અને દરેકને જગ જાહેર છે. કારણ કે જે ભાઈ એટ્રોસિટી લગાડી છે પૂરા કેમ્પસમાં હાજર જ નહોતા અને હું પોતે હાજર હતી કેમ્પસમાં. એટલે આ ખોટી રીતે સત્તાનો દુરુપયોગ કરીને લગાડવામાં આવી છે. એટલે એ ભાઈઓને નીકાળવા માટે અને એનું આ એટ્રોસિટી દૂર કરવા માટેનું અમે ભેગા થયા છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા છે. અમે એસપી સાહેબને આપવા જવાના છે, કલેક્ટર સાહેબને આપવા જવાના છે અને ડભોઈ પ્રાંતમાં પણ આપવા જવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી 26 તારીખના રોજ. એના અગાઉ દિવસને 15 તારીખે જે ફોર્મ પ્રક્રિયા પરત ખેંચવાની પદ્ધતિ ચાલતી હતી, એમાં જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા એમને જે પણ રીતે એ લોકોએ ફોર્મ પાછી ખેંચવા માટે જે લોકોએ એમની તરફેણમાં લીધા હતા, એ સમયે તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાં ડભોઈ જે રીતે સુધીરભાઈ બારોટ, કમલભાઈ બારોટ, અંકિત બ્રહ્મભટ્ટ, જે રાકેશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ, જે લોકો કોંગ્રેસ પક્ષના હતા અને ત્યાં આગળ હાજરીમાં એ લોકોને જે પણ ઉમેદવાર હતો એ સમજાવવા માટે, ખાલી વાત કરવા માટે રજૂઆત કરી હતી. તો ત્યાં આગળ સત્તા પક્ષના લોકો દ્વારા ઘર્ષણ થયું હતું અને એ ઘર્ષણની અંદર ખોટી રીતે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી છે. જે ખરેખર જેને એટ્રોસિટી કરી છે એ વ્યક્તિ હાજરમાં હતો જ નહીં અને એટ્રોસિટી દાખલ થઈ છે. અને એ સમયે જે સમયે ઘર્ષણ થયું એ સમયે 112 ઉપર અમારા તરફથી પણ ફોન કરવામાં આવેલો હતો. 112 તરફથી કોઈ અમને ફીડબેક આવ્યો નથી કોલ આવ્યો અને આ લોકોની ફરિયાદ સાંજે 7 વાગે રજીસ્ટર પણ થઈ જાય છે. સત્તા પક્ષ હોવાથી સત્તાનો ખોટો ઉપયોગ કરીને આ લોકોને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરેલી છે અને એટ્રોસિટીની ફરિયાદ માટે પણ પાછળનો પ્રોસેસ હોય છે. ડાયરેક્ટલી કોઈ પણ ફરિયાદ દાખલ થઈ ના જાય. અને ચાલો જે થયું છે તે રિઝલ્ટ, અમારી સાથે ચૂંટણી પતી ગઈ, રિઝલ્ટ આવી ગયું છે. તો અમને એવી અપીલ છે કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, અધિકારી સાહેબને કે સાહેબ હવે તમે કાનૂન જે ન્યાયાધીશ તમે જ છો, ભગવાન પછી જો સત્તા આપવામાં આવી, તમને સત્તા આપવામાં આવેલી છે, તો તમે આ છોકરાઓનું ભવિષ્ય ના બગડે, બધાનો પરિવાર છે અને આજે પટેલ સમાજ, બારોટ સમાજ બધો ભેગો છે અને જો આના ઉપર કોઈ પોઝિટિવ પ્રતિક્રિયા નહીં મળે તો ચૂંટણી આગળ ઘણી બધી આગળ 27 ચૂંટણી આગળ આવે છે, બધો સમાજ ભેગો થઈને એનો વિરોધ કરશે. એટલે અમને એક અપીલ કરીએ છીએ કે જે કલેક્ટર સાહેબ છે, અધિકારી સાહેબ, જે પણ અધિકારી છે, મોટા નિમાયેલા સત્તા પાસે રજૂઆત કરીએ છીએ કે સાહેબ જનતાએ તમને ચૂંટીને લાયેલા છે, તે જ જનતા પર તમે ખોટી રીતે દબાણ ના કરો અને એ લોકોને ધમકાવવાની કોશિશ ના કરો, સત્તાનો ખોટો ઉપયોગ ના કરો. આ છોકરાઓને વહેલી તકે એમના પરિવારને સોંપો, એવી અમારી અપીલ છે. અને આ સમાજ આજે પણ ભેગો છે અને સર્વજ્ઞાતિ સમાજ, કોઈ પણ સમાજ હોય એ બધા આ સમયે ભેગા થઈને ખોટા સામે લડત આપતા આવ્યા છે અને આપશે.
આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો યુવક નિર્દોષ હોય તો તેની સામેની કાર્યવાહી તાત્કાલિક રદ કરવામાં આવે તેવી સર્વ સમાજના લોકોએ એક સુરે માંગ કરી છે. ત્યારે હવે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને રજૂઆત કર્યા બાદ ડભોઈના યુવકોને ન્યાય મળે કે કેમ તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.